અહીંથી હવે સદગુરુની દરબારમાં જ કાઢો. હવે જો તો બાપુના મોઢા ઉપર લાઈટ આવી ગયું પણ લાઈટ તો છે જ, દાઢી કરાવી ગઈ એટલે વધારે લાઈટ છે. હો મેં કીધું આ કેમ? મેં કીધું લાઈટ તો છે જ કાંઈ લાઈટ તો છે પણ ચમક આવી. હા અરે એની બા કે ટકોનો કરતો હું જીવું છું એટલે મારી ટકોનો કર્યો હા અને કૃષ્ણ ના નાવા તો મરી ગયો. રોર છે જ નહીં. કોઈ ન કોણ હોય? રૂડિયો જ છે બધે યાર, હોય કોણ? આમાં ક્યાં રોવાનું આવે? હા. અને આમાં ક્યાં રોવાનું આવે? પેડા ખાવ એ તમને છપન ભોગ ખાવ કેવો ના લીધા કહો છો? ગુરુ શિષ્યને માટે હોય છે, હરી શિષ્ય ગુરુને માટે નથી હોતા. બસ ને યાર તમે આવું કાં કરો? કોઈ તો કઢાઈ ગયેલું. હું આનંદ કરું છું. ગુરુ શિષ્યને માટે હોય છે, હા. શિષ્ય ગુરુને માટે નથી હોતા. રાજા પ્રજાને માટે હોય છે, પ્રજા રાજાને માટે હોતી નથી. આ સ્વામી રામકૃષ્ણદાસનો કીધું છે. ગુરુ શિષ્યને માટે હોય છે, શિષ્ય ગુરુને માટે નથી હોતા. રાજા પ્રજાને માટે હોય છે પણ પ્રજા રાજાને માટે નથી હોતી. એક સાખીમાં કીધું કે કુંભ કા બાંધા જલ રહે, જલ બિન કુંભ ન રહે. જ્ઞાન કાબલ જ્ઞાન કા બાંધા મન રહે, ગુરુ ગુરુ બિન બિન જ્ઞાન ન હોય. ભગવાને વાત કરી કે જ્ઞાન લીધું છે છતાંય મોટા ભાગના લોકોના મન કબજે નથી. જ્ઞાન તો બધાએ ગુરુ પાસે લીધું છે, છતાંય મનની ગુલામી થાય જ છે. જ્ઞાન ન લીધું એને તો થાય છે પણ જ્ઞાન લીધેલાનું મન કબજે નથી. કેવી થાકી જતી સત્સંગ વિના આ મન સમજે નહીં. દીકરા કેવી થાકી જતી. ભલે એની સુરતા નિગમ પદમાં જાય, આપણામાં જ રહે છે આપણો આત્મા, હરી છતાં જીવ પણ નહીં જાય. હરી. અને સત્સંગ વગર આ મન સમજે એમ નથી. ગમે એટલા ઉપાય કરી દો, સત્સંગ વિના આ મન નહીં. હવે અત્યારે ચાદર ઉઠેલા વ્યક્તિ રાજકોટમાં ઘણા છે, મોટા મોટા આશ્રમ હોય છે. અરજીઓ બાપાએ ઘણા લોકોને ચાદર ઉઠાવી છે, છતાં એ લોકો તમે પૂછજો તમારા પાસેથી કેટલા લોકોએ ઉપદેશ લીધો. કારણ કે કાયમી સત્સંગ એ છે ને તો આવવાવાળા વ્યક્તિની પોતાને જાણવાની ભૂખ જાગશે. આપણી નજર અમે ઘણા લોકો ચાદર ઉઠેલા છે, આજકાલના નહીં, વર્ષો થઈ ગયા. સત્સંગ વગર છે ને આ જ્ઞાન લીધા પહેલા પણ સત્સંગની જરૂર છે અને લીધા પછી પણ સત્સંગની જરૂર છે. સત્સંગ જો નહીં હોય ને તો એને વિસ્મૃતિ થઈ જાય. પછી માર્મિક વાત એ છે કે હરેક જગ્યાએ છે એની વિસ્મૃતિ થાય. આ આંખથી આખું બ્રહ્માંડ દેખાય પણ આંખમાં કણું પડે તો આપણે બીજાને કેવું પડે તો ભાઈ. કારણ કે સત્સંગ વગર છે ને કોઈ પણ વ્યક્તિને પોતાને જાણવાની ભૂખ નહીં જાગે. કુવાડવા પાસે મંગલદાસનો મોટો આશ્રમ છે, એ કરો મોટી જગ્યા. મંગલદાસની સમાધિ આપણે ઘણા વર્ષોથી ગયા. તો ત્યાં અત્યારે વર્ષમાં એક મંગલદાસની તિથિ અને ગુરુ પૂર્ણિમા છે, કાંઈ બહુ એના ઘરના રામીબેને ચાદર ઉઠેલી છે, પ્રેમજીભાઈ ઉઠેલી છે. કોઈ દેશની વાત નથી કરતા. श्याम तेरे मिलने का सत्संग बहाना है, दुनिया वालों क्या जाने मेरा रिश्ता पुराना है. કારણ કે સત્સંગ છે એ પરમાત્માને મળવાનું ઠેકાણું છે. સત્સંગ વગર આ નહીં થાય. કારણ કે સત્સંગ એ બધા માટે પ્રાપ્ત નથી. સત્સંગ તમારા પુરુષાર્થથી મળતો નથી, કેવળ ભગવત કૃપાથી મળે.
અઢળક ધન સંપત્તિ હોય, તમે નિવૃત્તિ થઈ ગયા હો તોય તમને ન ખબર. પરમાત્માની જો કૃપા હોય તો તમે બિઝનેસ કરવા છતાંય તમને ટાઈમ આપી દે. સમયને સાધન હું એને આપું, જે ગુણ મારા ગાતો, સત્સંગમાં જે જાતો સત્સંગમાં જે જાતો ઉધાર જાતો તજી એટલે જગતની જો વાતો. એને સમય આપે ને સાધને આપે, કારણ કે એને સત્સંગથી પ્રીત છે ને. અને સત્સંગ એ બધી વ્યક્તિ માટે સુલભ નથી, પોતાના પુરુષાર્થથી મળતો નથી, કેવળ ભગવત કૃપાથી મળે છે. સાખીમાં પણ કીધું કે ગુરુ કૃપા વિના ચડે નહીં ભક્તિનો રંગ. સદગુરુની સદગુરુની જો કૃપા વિના સદગુરુની કૃપા તો ચડે ચડે ભક્તિ. ભક્તિ મારા. સદગુરુની કૃપા હોય તો જ આ માર્ગ પૂરો. એટલે સદગુરુની કૃપા એ ત્યારે ઉતરે કે તમારો ત્યાં થોડોક પુરુષાર્થ હોય. સદગુરુની કૃપા તો વર્ષી જ થઈ છે, પણ આપણે કંઈક પ્યાસ કે જરૂરિયાત તો હોવી જોઈએ જ નહીં. મારે તલબ તો હોવી જોઈએ ને આપણને. હવે આપણે જો કંઈ તલબ ન હોય તો સદગુરુની કૃપા તો વર્ષી જ રહી છે, તો એના કૃપા તમારા માટે નકામી પડી જાય. તમને થોડી તડપ હોવી જોઈએ, લગ્ની હોવી જોઈએ, તમારી થોડી ગરજ તો હોવી જોઈએ ને. જાગૃતતા. આપણું ઘણી વાર કહીએ ગુરુ કર્યા પણ ગરજ નહીં, તો ગરજ વિના જ્ઞાન ક્યાંથી થાય? ગુરુ તો કર્યા, એટલી ગુરુને જ ગરજ, શિષ્યને કઈ ગરજ નહીં. અને સત્સંગની છે ને બલિહારી છે, પરમાત્માને મળવા માટેનું એક માધ્યમ છે. સત્સંગ વગર આ મળતું સમજે. નકર નક્કી કર્યું તો કોઈને આમંત્રણ આપતો નહીં. ગુરુ પૂર્ણિમા જવ જાય છે એની મારે રીઢા આવશે. આવ્યા ને બેઠા ના ના તોય કર્યા બધા. આ લખણ જાય તોય ફોન કર, આવજો 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 આવજો. કોઈ નહીં આવે તો મારું શું થાય? કાનિયા હું એને ગુરુ કૃપાથી કહું, આ તો મને અત્યારે ગુરુની કૃપા છે એટલે બોલ. હું 4 દી થાય ને 4 દી એટલે 5 પદી જમણવાર કરું. 5 પદી ગમે જી આવે 5 મેદી ગણેશ 5 મેદી જમણવાર હોય. 4 દી અને 5મો દી તો મારા માટે એમ થઈ જાય કે ઓહો બહુ વજન લાગી ગયું. હું કામ ખબર નહીં કે પ્રસાદ લેવાના બાને થોડોક તો સત્સંગ સાંભળશે. હરિહર. થોડાક તો આજે હું હરિહર કરાવું તો પ્રસાદ લેવાના બાને થોડુંક તો સત્સંગ સાંભળશે. 5 મેદી પૂછો ગોરધનભાઈ. અને મહિનામાં કંચનબેન ને મંજુબેન આખા મહિનામાં 20 દિવસ ગુરુદ્વારે હોય. કીટું બનતી હોય ને આ ને તે ને કાંઈ ઘટે નહીં. અને ગુરુ પૂનમ હોય ને કાના એટલે લગભગ મને હું તમને કહું આજ વખતે તો હું મારી હવા નીકળી ગઈ, આવ શાંતિથી બેઠો. નહીતર ગુરુ પૂનમે તો 8-10 દી અગાઉ ભૂપેનભાઈ આવતા હોય, રોજ 20-25 જણા જમવામાં હોય. માં કીટું બનતી હોય ને 60,000 થી 70,000 કાપડ વેચું. ના 1 લાખ દેણું છે એટલે કાલે આવશે ને હા એ દેણું પેલા ભરવાનું. કાલ બધાય ગુરુને ધરવાનો મોટો દિવસ આ. ભરવાનું છે. આપણે કાલે ધવલાઈ માનવાનું. હું હેલિકોપ્ટરમાં આખા વિશ્વમાં ફરવા ગયો હતો. ના બાપુ આલિયા લાખ ચૂકવી દો. મારી મોટર હતી ને એમાં એવું પાર્ટ બંધ થઈ ગયો એને મારે ₹1,00,000 દેવો પડ્યો. કઈ દેતો નહીં, હાલવાનો. એટલે બાપુ આમ જો તમે મારી પાસે ઘણા ટાઈમ ત્યાં કીધું નથી એટલે ગુરુ પૂનમ છે ને 1 લાખ રૂપિયા દેણું છે. હવે ઉઠીને લઈ અને હરિહર કરાવી દે, કીટું આપી દે. હા. અરે જમાવટ હોય જલસે. ઓલાને હું કે- મારી કેટલો અનમૂડ હતો. ગુરુ પૂર્ણિમે કાંઈ તારા કરવું પૈસા નથી, કોઈને કેવું બધાય નથી, આપી કાંઈ જાય. બોલવું જ નથી કીધું, બોલ્યું નથી. એમાં એક જણા ગુરુ પૂર્ણિમે અસડો કે જેટલા પૈસા આવશે એ ભરી આવીશ. પણ ઈ પૈસા લેવા વાળો બહારગામ જવાનો હોય. હા જેની પાસેથી મેં પૈસા લીધા એ બહારગામ જવાનો હોય. એટલે એ કે આઈ કે જાય હું આવશે. એને કહીશ કે હવે તું રામારામ તું એને આપતો નહીં, હવે તું એને આપતો નહીં પૈસા. એટલે આપણે જો કાંઈ ઘટે નહીં હો. મને હું તમને કહું મારા ઉપર કેવડી એના માટે કાંઈ નહીં પણ કૃષ્ણની કેવડી કૃપા છે. હવે કેમ ભરવા સત્સંગથી શ્રેષ્ઠ આ વિશ્વમાં ખરેખર હું તમને કહું ભલે જે કાંઈ પરમાત્માની ઈચ્છા પણ પરમાત્માના નામ એટલે ઓછળનો દાખલો દેતો હતો કે નાક કાપી નાખે ને રબરનું ભરીને બીજે દી આવે.
પાછું કાપી નાખ્યું, પાછળ બધું બેસી આવે લીધા એટલે એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ ને કે ભાઈ તમારે આમ કરવાનું હોય, તમે આમ ન કરતા તો પાછો બીજે દી એવો ને એવો જ હોય અને બીજું નામ છોડીને આવે એમ. એટલે પછી એમ કહે ભાઈ તું સમજ કઈ તારા સમજ છે. ગુરુદેવભાઈ નો શબ્દ યાદ રાખ, ગુરુ છે એ શિષ્ય માટે છે, શિષ્ય ગુરુ માટે નથી એમ. અને એમાં બાપે કીધું ફોન ન કરતો, તમે ફોન કર્યો, ગુરુએ ફોન કર્યો, બરોબર, શિષ્યને ક્યાંય જરૂર નથી. શિષ્યએ મને એકાય ફોન નથી કર્યો. તેવલા તે મને ફોન કર્યો તો ગુરુ પૂર્ણિમાએ હું કરવું હોય બાપુ, હું બેઠો હું કાંઈ ઉપાધિ કરતા નહીં. શિષ્યને કાંઈ એવું નથી. કર્યો ત્યાં ભાઈ કોણ છે બીજો, તે મને પેલા ફોન કર્યો તો ગુરુજી તમારે શું પ્રોબ્લેમ કાંઈ કરવાનું હોય, ગુરુ કોનું હોય શું કરવાનું હોય. બીજું કોણ, આ દીકરી તો સામેથી એની મેળે મેળે આવી, આ એની મેળે મેળે આવી, આમાં તો કાંઈ બોલે નહીં, તો સામેથી તેલનો ડબ્બો નહીં. પણ એને આમ જો ગુરુ પૂર્ણિમા બાપુ તમારે શું કરવાનું, કાંઈ ચિંતા ન કરતા, ગમે એ તમે બોલો અમે બેઠા આવી, તમે કાંઈ ઉપાધિ ન કરતા. બાપુ હવે આમાં હું હવે દુનિયામાં હવે હું તમને કહું કાંઈ છે ને તમે ચિંતા કરો, આમાં હું હોય કાંઈ ન હોય, તમે હવે બે પટલા કરે હું કાંઈ ન કહેવાય, હું કહેવાય દારિયાઈ ન કહેવાય. હા, ગણેશનો ઉપદેશ કર્યો, આ છોકરો કેવી મજા આવી, આને ઉપદેશ કર્યો. મેં કીધું કાના મેં કીધું ગુરુ મહારાજને તન મન ધન આપો ને બાપુ મારે દેણું છે. મેં કીધું તન મન બરાબર હતું, એનું ધનવાળું રહેવા દો. હા પહેલાથી જ 9 પેટીનું વ્યાજ ભરવું. ચોખવટ હારી. હા, મને ઉપદેશમાં ચાલુ ઉપદેશ કરે બાપુ ઈ કે મારે ઈ કે વ્યાજ ભરવાનું હોય કે તમે કે તમને કહો, અને એમાં એને ફાયદો થયો. મેં કીધું ગુરુ મહારાજ લાજ રાખશે, ફાયદો થયો કે નહીં? ફાયદો થયો. બોલો હું મારામાં કાંઈ નથી પણ ગુરુમાં તો છે ને. એ કે બાપુ મારે જેટલું હતું ને એમાં મને હળવું થયું. હળવું થયું. હું અહીંયા આવે બે ગાડી હતી, અત્યારે 5 થઈ. અહીંયા એવું હોય, પેલા 2 ગાડી હતી અત્યારે 5 છે. એ દયા બાપાની. એટલે ગુરુ મહારાજ છે ને ખાસ યાદ રાખજો. જો ખરેખર તમે જો ને ખરેખર હરેશ ત્યારે માનવું હોય તો માન, ન માનવું કોઈ સત્પુરુષ કાં કોઈના આશીર્વાદ. ના, હજુ તો મારે 21 અને- 12 મહિના થયા. 21 અને યાદ રાખજે હરેશ. એટલો સુકોણિયા છે આ, અને હું એટલો ના હરેશ સમજો તારા હૃદયમાં લખી લેજે. કામે જોવો ને હરેશ એટલે એ કન્યા હું તને કહું હૃદયમાં લખી લેજે. કોઈ પણ જીવનનું કામે સુખ કોઈ છે ને જોવે જ નહીં. કાં કોક સત્પુરુષ, એ કાં કોક સંત, કાં કોક પરમાત્મા મારી આંખ અને ભાઈ કાં આદ્યશક્તિ, કોઈ પણ ની કૃપાથી અમે જોવે જ સુખ મળે. નહીં. ઈ કે આપણા માણસ આપણે છે. આપણે આપણે હે ને આપણી પાસે એવડી મોટી કમાઈ નથી, આપણી એવી બેલેન્સ નથી. ડબલા યાદ રાખજો, પૈસાની બેલેન્સ નહીં, આપણે એવી પરમાત્માની અંદરની એવડી મોટી બેલેન્સ કરીને નથી આવ્યા. દાખલા તરીકે આ સપ્ત ઋષિ છે, વિવેકાનંદ છે, સ્ટાર હતા, એની બેલેન્સ હતી, એની એટલી બધી બેલેન્સ હતી ને કે કબીર છે, કબીર એક અદ્ભુત મૂર્તિ હતી, દિવ્ય સ્થિતિમાં હતી, ત્યાંથી ઉતરી છે. રામાનંદ સ્વામી છે કબીરના ગુરુ, એ દિવ્ય સ્થિતિમાંથી ઉતર્યા. આપણે કમાઈ નથી તો આપણે પરમાત્મા તરફ જ ગતિ કરતા હોય. આપણે કરવા માટે મહેનત કરવી પડે. આ તો 50 આવ્યું 50 આવી ગયું કોણ હા બસ તાનિયા, જો ધ્યાન આપજે. તારી એવી બેલેન્સ કરી કબીર જેવી, વિવેકાનંદ જેવી. એનો અર્થ એ થયો કે આપણે બેલેન્સ નથી આપણી પાસે, આપણે બેલેન્સ બનાવવાની છે. ઓલા લોકો પાસે પૂર્ણ બેલેન્સ નહીં, એ એની અંદર સ્થિતિમાં જ છે. અને ઈ આવે છે ને, દાખલા તરીકે કબીર આવે, નરસિંહ મહેતા આવે, મીરાબાઈ આવે, કૃષ્ણ આવે, રામ આવે, હનુમાનજી આવે, અથવા કોઈ પણ વિશ્વના સંત, એ લોકોની એટલી બેલેન્સ હોય છે. એ લોકો એ બેલેન્સની અંદર જ રહેતા હોય છે અને એની અંદરથી બેલેન્સ આખા વિશ્વમાં વ્યાપકમાં બને. રણછોડદાસજી બાપુ છે, તો પૂજાબેન એવું નામ અને હનુમાન એવું નામ. પૂજાબેન તો હનુમાન ખરા તો કે હા હવે આવે ક્યાંથી? છે અઢબલા યાદ રાખજો. તને કોઈ પણ સુખ, કોઈ પણ સારો વિચાર, કોઈ પણ મંગલ વાતાવરણ ને બધું એટલે પણ યાદ એવું. રાખવું અને પણ આ મહાપુરુષની કૃપા. તો આ સમય મને નહીં. આમ બધું પણ ખરા. મને નહીં, તો પછી આવે મને ક્યાં? મારી અંદર કાંઈ નથી, પણ ક્યાંક કાંઈક એવું પડ્યું છે, કોઈ કેવી વસ્તુ છે, કાંઈક એવી અસ્તિત્વની અંદર એક પરમ તત્વ. કાના કોઈ દી ભૂલતો નહીં, તારું કાંઈ નથી. તું આ તારા અનુભવ કરવો હોય તો કરી લેજે,
કોઈ એવા દિવ્ય પુરુષ અથવા કોઈ આ બ્રહ્માંડની અંદર અનંત ચેતન સમાધિવાળા મહાપુરુષો છે. જે ચેતન સમાધિવાળા મહાપુરુષો કોને કહેવાય? કે ઈ સમાધિ થાય ને પછી પણ જાગતા હોય. શરીર હોય ત્યારે જાગતા હોય અને શરીર ન હોય ને ત્યારે જાગતા હોય. એને ચેતન સમાધિ કહેવાય. એ ચેતન સમાધિવાળા હોય ને એની આખા બ્રહ્માંડની અંદર સત્તા હોય. એ આપણને શુદ્ધ વિચાર આપે, એ આપણને સત્સંગની પ્રેરણા કરે, એ આપણને પરમાત્માના નામ ભજનની પ્રેરણા કરે, એ આપણને સત વિચાર આપે. એ સત્પુરુષો છે ને એને હિસાબે આપણને કોઈ પણ સુખ મળે ને, કોઈ પણ સુખ વિશ્વનું, એ તમામ સત્પુરુષોના હિસાબે. અને શ્રીમદજી એમ બોલ્યા સત્પુરુષનું યોગ બળ. સત્પુરુષનું યોગ બળ એટલે સત્પુરુષને મળવું. ખાલી તમે સત્પુરુષને મળો ને એમાં આખા વિશ્વનું કલ્યાણ. પાછું બાર ના બાબુ તાર પપ્પા બોલાવે. બેટા ઓલું વિશ્વાસ ગાન ઘાસ બે કરી દો, બે કરી દો.